નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 4 એના ટ્રુ ફોલ્સ અને મિનિંગ બંને ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. અને એ તમને સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા સ્ટુડન્ટ્સને કામ લાગે એવા છે અને ખાસ કરીને યુનિટ ટેસ્ટ અને કોઈ પણ પછીની એક્ઝામની અંદર તમને કામ લાગશે. ઓકે, તો જુઓ, ફર્સ્ટ સેન્ટન્સ છે કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાની ટુ ધ ફ્યુનરલ ઓફ નાના. એટલે નાનાના અંતિમ સંસ્કારમાં નાનીને ન લઈ ગયા એ ભૂલ હતી. તો રોંગ છે સ્ટેટમેન્ટ. કેવી રીતે રોંગ છે? તો એમાં નાનીની જગ્યાએ નાના આવે અને નાનાની જગ્યાએ નાની આવે, બંને નામ ઉલટ સુલટ કરેલા છે. ઓકે, નંબર 2 છે નાના લીવડ વિથ નાની મોર દેન 50 યર્સ. 50 વર્ષ કરતાં વધારે સમય નાના છે નાની સાથે રહ્યા હતા. તો આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, કારણ કે એમાં ચેપ્ટરની અંદર હાફ સેન્ચુરી આવશે. મોર દેન હાફ સેન્ચુરી એટલે અડધી સદી કરતાં વધારે, એટલે મોર દેન 50 યર્સ કહેવાય. ઓકે, હવે નંબર 3 છે કે નાના વોઝ 50 યર્સ ઓલ્ડ વેન નાની ડાઈડ. તો નાના છે એ 50 વર્ષના હતા જ્યારે નાની મૃત્યુ પામ્યા ત્યારે. ઓકે, તો એ રોંગ સ્ટેટમેન્ટ છે, કેમ કે નાના છે એ 85 વર્ષની ઉંમર હતી એની, એટલે એ સેન્ટન્સ રોંગ છે. નંબર 4 છે એટ ટાઈમ્સ અ પેટી ક્વોરલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. ઘણીવાર નાનો ઝઘડો છે તેમને લાંબો સમય સુધી ખામોશ કરી દેતો હતો. તો એ સેન્ટન્સ સાચું છે. નંબર 5 છે કે ગુલઝાર્સ ફાધર મેરીડ વેન હી વોઝ એટ ઇમ્પ્રેશનેબલ એજ. ગુલઝારના ફાધર છે એમણે ફરીથી મેરેજ કર્યા હતા જ્યારે તે ખૂબ પ્રભાવશાળી ઉંમરે હતા ત્યારે, નાના હતા ગુલઝાર ત્યારે. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. નંબર 6 છે કે નાની ડાયડ બિફોર નાના. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, બરાબર. નંબર 7 છે કે નાની ડીડ નોટ કાટ અવે નાનાઝ બેડ. એટલે નાનીએ નાનાની બેડ બહાર કાઢવા દીધી નહીં હતી. તો રોંગ છે. એમાં પણ ઉલટું છે, બંને નામ નાનાની જગ્યાએ નાની આવે, નાનીની જગ્યાએ નાના આવે. એના પછી છે નંબર 8 કે નાના સ્ટાર્ટેડ ટુ લીવ ડ્યુઅલ લાઈફ આફ્ટર નાનીઝ ડેથ. એટલે નાનીના મૃત્યુ પછી નાનાએ ડબલ જીવન જીવવાનું શરૂ કર્યું હતું. તો એ સ્ટેટમેન્ટ ટ્રુ, એટલે કે સાચું છે. નંબર 9 છે કે નાના હેડ ધ પ્રોબ્લેમ ઓફ એસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તો એ સેન્ટન્સ રોંગ છે. કેમ રોંગ છે? તો એસોસિએટિવની જગ્યાએ ડિસોસિએટિવનો પ્રોબ્લેમ હતો. ડિસોસિએટિવ એટલે વિચારોને જોડી શકતા નહીં હતા, યાદ રાખી શકતા નહીં હતા, એટલે ડિસોસિએટિવનો પ્રોબ્લેમ હતો. ડિસએસોસિએટિવ, બરાબર, એના જેવો. તો 9 છે રોંગ છે. નંબર 10 છે કે ડૉક્ટર કેડી કામલે વોઝ એ ફિઝિશિયન નહીં હતા, એ સાયકેટ્રિશિયન હતા, એટલે માનસિક રોગોના એ નિષ્ણાત ડૉક્ટર હતા. તો લાસ્ટ સેન્ટન્સ છે ફોલ્સ. આગળ જો તમે ફાઇન્ડ સિમિલર મિનિંગમાં, ફર્સ્ટ છે રેડિયન્ટ. રેડિયન્ટ એટલે ચમકતો થાય, ચમકતો એટલે બ્રાઇટ. નંબર 2 છે ક્વિબલિંગ એટલે દલીલ કરવી, દલીલ કરવા માટે શબ્દ છે આર્ગ્યુઇંગ. નંબર 3 છે પેટી કોરલ. આવતું પેટી કોરલ એટલે નાનો ઝઘડો, નાનો એટલે સ્મોલ, ટ્રિવિયલ એટલે તુચ્છ થાય પણ એ નથી, ઇનસિગ્નિફિકન્ટ એટલે બિન મહત્ત્વનો થાય, ઇનસિગ્નિફિકન્ટ, બરાબર, એટલે છેલ્લું આવશે. નંબર 4 છે રેપ્રિમેન્ડ એટલે ઠપકો આપો. ઠપકો આપવા માટે વર્ડ છે સ્કોલ્ડ એટલે ઠપકો આપો. રિબ્યુક શબ્દ બીજો એક છે, બહારનો શબ્દ રિબ્યુક, તમારે યાદ રાખવો હોય તો REBUKE પણ છે. થ્રેશ એટલે મારું અથવા જોડવું થાય. મારું અથવા જોડવું એને બીટ કહેવાય, પણ બીટનો સ્પેલિંગ કયો લેવાનો? તો થર્ડ વન, એટલે કે BEATA લેવાનું છે. પછી ક્વિપ આપેલું છે. ક્વિપ એટલે ટીકા કરવી, ટીકા એટલે રિમાર્ક કરવું, રિમાર્ક. નંબર 7 છે બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે વસ્તુઓ થાય, મિલકત થાય, થિંગ્સ થાય, પોઝેશન્સ થાય. તો તમારે લેવાનું છે પોઝેશન્સ. ત્યાર પછી નંબર 8 છે ડેમ. ડેમ એટલે ખરાબ થાય, ખરાબ એટલે બેડ લેવાનું છે, BAD સ્પેલિંગ જોજો બરાબર, BAD એટલે સેકન્ડ નંબરનું બેડ લેવાનું છે.
પછી સ્ટન્ડ. સ્ટન્ડ એટલે આઘાત લાગવો. આઘાત લાગવો એટલે શોક લાગવો છે, SHOCK. નંબર 10 છે ધોતી. ધોતી એટલે પંજાબીની અંદર સારી કે છે, સારી, SAREE આવે. છેલ્લા સ્પેલિંગમાં જરાક કરેક્શન કરી નાખજો, SAREE. ઓકે, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. આની સિવાયના આ બીજા બધા જ ચેપ્ટર છે એના તમને ટ્રુ ફોલ્સને મિનિંગ આપેલા છે, એટલે તમારે જે જરૂર હોય એ આની સાથે ચેક કરી લેજો. નંબર 3ના પણ આની સાથે મેં ટ્રુ ફોલ્સ અને મિનિંગ આપેલા છે, એ પણ તમે જોઈ લેજો. ઓકે.